હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે ને હું આ પનીરમાંથી કંઈક બનાવવાની છું. પણ હવે શું બનાવું ને વિચાર કરું તો બધાથી પહેલાં પનીર લઈ લીધું છે, ટમેટાં લીધા છે, ડુંગળી લીધી છે, લસણ લઈ લીધી, આદું પણ લઈ લીધું છે અને લીલા મરચાં. તો હવે આટલી બધી વસ્તુ તો છે, આને મસ્ત રીતે કટ કરી લઉં અને પહેલાં પનીર ઉપર રાખી દઉં અને શાકભાજી ધોઈને સરસ રીતે કટિંગ કરી લઉં. અને જો શાકભાજી છે ને મારા કટ થઈ ગયા છે, પનીર પણ સાઈડમાં રાખ્યો છે. તો ફ્રીજ ખોલ્યો ને તો મને પાલક મળી, તો મેં પાલકને પણ ભેગી બાફી નાખી. તો પાલક પણ મસ્ત બફાઈ ગઈ છે. હવે ગ્રેવી બનાવવાની છે મારે. તો મેં તપેલો લઈ લીધો, એમાં જીરો નાખ્યો અને 2 થી 3 લવિંગ નાખ્યા અને મસ્ત રીતે શેકીશ પહેલાં તો એ શેકાઈ જાય. એના પછી એમાં તેલ નાખ્યું, લસણ નાખી, લીલા મરચાં નાખ્યા અને આદું નાખ્યું. 2 મિનિટ રાખ્યો, પછી એમાં ડુંગળી નાખી દીધી અને ડુંગળી છે એ પણ થોડીક એમ થયો કે રંધાઈ ગઈ ત્યાં સુધી એમાં એની મતલબ કે ચડવા દેવાની છે. તો ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ. હવે એમાં મેં ટમેટાં નાખી દીધા અને હવે આ ટમેટાં જ્યાં સુધી એકદમ આમ મેશ ના થઈ જાય ને એટલા પકાવવાના છે આને. તો બરાબર પહેલાં તો હું મિક્સ કરી નાખું અને બસ જો થઈ ગઈ છે મારી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. મતલબ અધકચરું કામ થયું છે, હજી ખાલી બધું બફાઈ ગયું છે અને પીસવાનું બાકી છે. ને પાલક પણ બફાઈ ગઈ હતી ને તો મેં એને આવી રીતે કાઢી નાખી જારીમાં, એટલે એનું પાણી બધું નીકળી જાય. અને આ પાલક છે ને મેં આ ગ્રેવીમાં એડ કરી નાખી અને હવે આ બધું મસ્ત રીતે મિક્સ કરવાનું છે. તો જો બધું મેં મસ્ત રીતે મિક્સ કરી નાખ્યું અને હવે આને ઠંડુ થવા દઈશ અને આ ઠંડુ થઈ જાય પછી આને હું પીસીશ. કેમ કે આ બધું અલગ અલગ પીસું, વળી મારા એટલા વાસણ બગડે, પછી મારે ધોવા પડે. એટલે આપણે આ જુગાડ લગાવીને આવી રીતે આમાં જ મેં પાલક નાખી દીધી. નહીં તો પાલકને અલગ પીસવાની હોય અને ગ્રેવીને અલગ પીસવાની હોય, પણ મેં ભેગું કરી નાખ્યું. પછી મેં લઈ લીધો છે તવો અને એના ઉપર નાખી દીધો છે તેલ. અને તવો મસ્ત હવે ગરમ તો હતો જ પહેલાંથી જ, અને પછી તેલ નાખી દીધો છે અને પનીર હતું ને જે પેકેટમાં હતું, પેકેટમાંથી મેં કાઢી નાખ્યું. પછી એને ધોઈ નાખ્યું અને હવે છે ને આ પનીરને મારે આ તવા ઉપર હું રાખી દઈશ. એનાથી શું થશે કે હું અલગ અલગ પનીર છે ને તળું છું ને તો બહુ જ ચીપકી જાય, મતલબ તો આમ છે ને પનીર બગડશે નહીં અને ઉપરથી થોડુંક આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જશે ને અંદરથી સોફ્ટ રહેશે. તો જો હું તમને બતાવું, આ ખાલી ઉપરથી ગોલ્ડન બ્રાઉન થયો છે આવો, એનાથી મસ્ત લાગે ખાવામાં અને અંદરથી પાછું સોફ્ટ જ હશે. તો આવી રીતે આટલો પનીર મેં કર્યો છે આમ. હવે છે ને આને ગેસ મેં બંધ કરી નાખ્યો છે ને આને તવા ઉપર જ પણ પાછું મેં રાખી દીધું છે, કેમ કે એમાં ઠંડો થઈ જશે આરામથી, કાંઈ વાંધો નથી. અને આ જે ગ્રેવી બનાવવાની છે એ પણ ઠંડી થઈ ગયો છે બધા શાકભાજી. તો હવે આપણે લઈ લીધો છે મિક્સરનો ડબ્બો અને આમાં બધી જે શાકભાજી છે એ નાખી દઉં અને ગ્રેવી બનાવવાની છે તો એને પીસી આવું. તો ત્યાં સુધી જો મારા ભાત પણ બની ગયા છે. મેં ભાત છે ને ચૂલા ઉપર ચડાવવા રાખી દીધા હતા એટલે ફટાફટ થઈ જાય. અને પછી આ બધો પાલકનો ને એ બધો કચરો છે એ હવે હું ગાયને દઈ દઈશ. તો ભાત તો મેં જોયા બસ 2 મિનિટની વાર છે, તો મેં કીધું ત્યાં સુધી આ બધો કચરો છે ને ગાયને દઈ દઉં. તો ગાયને કચરો દઈ અને હવે ભાત થઈ ગયા છે, એમાં ઢાંકણું ઢાંકી નાખું. અને જુઓ આ મારી ગ્રેવી પણ પીસાઈ ગઈ છે. હવે ગ્રેવીને મસ્ત હવે તેલમાં પકાવવાની છે, તો એને પકાવી લઈએ પહેલાં. અને આ જે પનીર હતું ને એના મેં આવી રીતે પીસ કરી નાખ્યા છે ને આમ 2 મસાલા લીધા છે, કાજુ કરીનો ને એક મેગી મસાલો અને હિંગ. આ 3 વસ્તુ જરૂરી છે આમાં, બાકી તો બધું આપણા ઘરના મસાલા જે હોય એ હાલે. એટલે તો એ હું તમને બતાવતી નથી. તો મેં તેલ લીધો તો એમાં થોડોક જીરો નાખ્યો અને પછી હિંગ નાખી અને પછી જે ગ્રેવી હતી ને એ નાખી દીધી છે મેં એમાં. અને હવે જે ધાણા જીરો, મરચું ને હળદર ને એ જ બધા મસાલા જોઈશે તો એ બધા થોડા થોડા હું નાખું છું. અને આ શાકમાં છે ને લાલ મરચું થોડુંક ઓછો નાખવાનું હોય, કેમ કે મેં લીલા મરચાં પણ તીખા નાખ્યા છે એટલે તીખાશ તો આવી જશે. લાલ મરચું તો હું થોડુંક જ નાખીશ, અડધી ચમચી જેટલું બસ. ને ધાણા જીરો પણ બહુ જ ઓછો નાખીશ ને હળદર પણ ઓછી જ ખપશે, કેમ કે
આ છે ને શાક તો પાલક પનીરના શાક પછી એમાં હળદર ને એવું નાખીશ ને તો થોડોક અજીબ કલર થઈ જશે અને પાલક પનીર ગ્રીન કલરનું હોય એટલા માટે બધા મસાલા થોડા થોડા નાખીશ. ખાલી મેગી મસાલો એક પૂરો નાખ્યો છે, એક જે કાજુ કરીનો મસાલો હતો એ પણ મેં નાખ્યો છે કેમ કે એનાથી ટેસ્ટ મસ્ત આવે એટલા માટે. અને ખટાશ માટે ટમેટાં તો મેં નાખ્યા હતા, તો એ પણ આમચૂર પાવડર છે મારા પાસે પણ ગોતવો પડશે મારે. હવે મને મળશે તો નાખીશ, નહીં મળે તો જવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ, તમને પહેલાં હું બતાવી દઉં કે ગ્રેવી છે ને જે મારી એ મસ્ત થઈ ગઈ છે. અને મેં પહેલાં બહુ મસ્ત રીતે બધા જે શાકભાજી હતા ને એ આજે થોડાક વધારે પકાવ્યા હતા ને તો ગ્રેવી જલ્દી થઈ ગઈ. જુઓ, નહીં તો મને આ ગ્રેવી બનાવતા થોડીક વાર લાગે. આજે શાકભાજી મસ્ત રીતે થઈ ગયા હતા તો પછી ગ્રેવી ફટાફટ બની ગઈ અને મને આમચૂર પાવડર પણ મળી ગયો. તો હવે 1 ચમચી જેટલો આમચૂર પાવડર છે એ નાખીશ અને પછી લાસ્ટમાં પનીર નાખી દઈશ. મસાલા સારી રીતે ચડે ત્યાં સુધી મેં છે ને રસોડાને મસ્ત રીતે સાફ કરી નાખ્યો છે કેમ કે કંઈક વસ્તુ બનાવીએ ને તો રસોડો બહુ ફેલાઈ જાય છે. તો બધું સાફ કરી નાખ્યો, ખાલી કચરો કાઢવાનો જ બાકી છે. તો કચરો પણ એક સાઈડ જમા કરી નાખ્યો છે મેં અને તેલ પણ કાઢવાનો છે. તો હવે એ તો હું પછી કાઢીશ કેમ કે વ્લોગ બનાવતા બનાવતા તેલ કાઢીશ તો તેલ તો ઢોરાશે જ મારાથી એટલા માટે. તો એ સાઈડમાં રાખી દઉં બેણી અને પછી તેલ કાઢીશ. પણ જુઓ, મારું જે આ જે ગ્રેવી છે એ મસ્ત થઈ ગઈ છે એટલે શાક થઈ ગયું જ કહેવાય. હવે આમાં ખાલી પનીરના ટુકડા જ નાખવાના બાકી છે. તો હવે એ પણ નાખી જ દઉં, નહીં તો પછી હું ભૂલી જઈશ કાં તો ક્રિયાંશ ઉઠી જશે ને તો પછી આટલું કામ રહી જશે. તો પનીર પણ મેં નાખી દીધું શાકમાં, મીઠો પણ નાખી દીધો હતો ને બની ગયો. પાલક પનીર છે ને બનાવવું બધાથી ઇઝી છે અને લાગે પણ ટેસ્ટી અને હેલ્ધી બની જાય થોડું, કેમ કે આમાં બહુ જ ઓછા તેલ મસાલા યુઝ થાય એટલા માટે. તો પછી હવે બનાવવાની છે રોટલી. તો હું આવી ગઈ હતી બારે ચૂલે રોટલી બનાવવા માટે. તો જુઓ, લોટ પણ બંધાઈ ગયો છે મારો અને બધી વસ્તુ ભેગી પણ કરી નાખી હતી. હવે બનાવવાની છે રોટલી. તો પહેલાં હું રોટલી બનાવી લઉં. જમવાનું અમારો બની ગયો છે ને અમે બધા લોકોએ જમી પણ લીધો છે અને હું વ્લોગ બનાવતા ભૂલી ગઈ, ખબર નહીં કેમ. અમે લોકો બધાએ જમી લીધો છે ને અત્યારે ક્રિયાંશ ઉઠ્યો. 10 વાગે છે, હજી બસ અમારો સુવાનો ટાઈમ થયો ત્યારે આ ભાઈ ઉઠ્યા છે. ક્રિયાંશભાઈ, ગુડ મોર્નિંગ. તો ક્રિયાંશ ઉઠ્યો ને ત્યારે મને યાદ આવ્યું કે મેં વ્લોગ બનાવ્યો નથી, એટલે મેં કીધું હવે વ્લોગનું એન્ડ કરી દઉં. અને બધા લોકો જમી લીધો છે એટલે હવે કાંઈ બતાવવાનો મતલબ છે નહીં. ને શાક સિરિયસલી બહુ જ મસ્ત બન્યો હતો. નહીં, મસ્ત બન્યો હતો, બહુ જ મસ્ત હતો. ક્રિયાંશ, મસ્ત બન્યો હતો શાક. अच्छा लगा आपको? अच्छा लगा? તમે જોઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.